જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે જેવું વાવો તેવું લણો. જ્યારે આકાશમાંથી ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે જગતનો નાથ ખેડૂત ખૂબ ખુશ થાય છે. પોતાના બળદો લઈ ખેતરની અંદર વાવણી કરવા માટે પહોંચી જાય છે અને સરસ મજાના બળદના માથામાં ચાંદલો કરે છે, સરસ મજાનો ગોળ ખવડાવે છે અને એ ઘૂઘરાના મીઠા અવાજથી વાવણીનું કામ શરૂ કરે છે. ત્યારે ખેડૂત એક હાથે ઓળણીની અંદર દાણા વાવે છે, બીજા હાથની અંદર રાશ અને પરોણો હોય છે. જો બળદ સરખા ન ચાલે તો પરોણા દ્વારા બળદને મારવામાં આવે છે. આમ એક હાથ છે એ વાવે છે અને બીજો હાથ છે એ પરોણાથી બળદને મારતો હોય છે. આ રીતે આખું જ ખેતર એ વાવી દે છે. વરસાદ થયા પછી એ પાક ઉગે છે અને ઉગ્યા પછી એ પાક મોટો થાય છે. અંતે લણવાનો સમય આવે છે અને ત્યારે જ જ્યારે લણવાનો સમય હોય ત્યારે જે હાથથી દાણા વાવ્યા હોય ને એ હાથમાં એક દાણાના 1000 દાણા થયેલા હોય એવું એ ડુંડું એના હાથમાં આવે છે. અને જે હાથમાં પરોણો હતો કે જેનાથી બળદને માર્યા હતા એ પરોણા વાળા હાથમાં ધારદાર દાંતરડું આવે છે. આમ જે હાથથી વાવ્યું ત્યાં 1000 દાણા વાળું ડુંડું મળ્યું અને જે હાથથી બળદને માર્યા એ હાથની અંદર અણીદાર ધારદાર દાંતરડું આવ્યું. એટલે જ કહીએ છીએ જેવું વાવો એવું લણો. જે હાથમાં હોય તે જ મળે છે, બીજું કશું મળતું નથી. હતું નાનું એવું ઉદાહરણ, પણ માણસના જીવનની અંદર ઘણું બધું શીખવી જાય છે. માણસની મોટી કોઠી હોય અને કોઠીની નીચે એક કાણું પાડ્યું હોય, એની અંદર જો ઘઉં ભર્યા હોય ને તો નીચે જેવું એ કપડું કાઢવામાં આવે તો ઘઉંનો ઢગલો થાય અને આખું ઘર ભરાઈ જાય. પણ એ જ કોઠીની અંદર જો કાંકરા નાખ્યા હોય ને કાંકરાથી કોઠી ભરી હોય તો જેવું એ કાણામાંથી કપડું દૂર કરવામાં આવે તો કાંકરાનો ઢગલો થઈ જાય. માણસે જેવું નાખ્યું હોય એવું જ એમને મળે છે. એટલે જે કહેવત છે ને, જે ખાડો ખોદે એ જ અંદર પડે. બીજાને પાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ અંતે એ ખાડામાં પોતે પડે ત્યારે એમ થાય કે આ ખાડો ન ખોદ્યો હોત તો સારું હતું. એટલે જ ભગવાને કીધું છે કે સારા કર્મનું ફળ હંમેશા તને સારું મળશે, અને જો ખરાબ કર્મ કરીશ તો એનું ફળ ભોગવવા માટે તું તૈયાર રહેશે. આમ માણસે હંમેશા સત્કર્મોનું વાવેતર કરવું છે. જો એ વાવેતર કરવામાં આવે તો એવા તો અનેક સત્કર્મો વાળા વ્યક્તિ નિર્માણ થાય અને એવો સંસાર બને કે જેને આ સત્કર્મો વાવ્યા છે એમને સુંદર મજાનું ફળ દેખાય આવે. ઘણી વાર આપણે કેરી જોતી હોય અને બાવળીઓ વાવી દઈએ અને પછી આશા રાખીએ કે મને કેરી મળશે. કેરીની જગ્યાએ તો પરડા જ મળે. અને જો આંબો વાવવામાં આવે ભલે મોડું થાય પણ અંતના સમયે એમાં સુંદર મજાની રસ ભરેલી કેરી ખાવા મળે. આપણે નક્કી કરવાનું છે, બાવળ વાવો કે કેરી વાવવી કે આંબો વાવવો. આંબા વાવવાથી કેરી મળશે અને બાવળ વાવવાથી પરડા મળશે.